હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપ સૌનું માર્કેટ મૂવર્સમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર બંને તરફી એક્શન વચ્ચે બિલકુલ ફ્લેટ છે. નિફ્ટી, બેંક નિફ્ટી અને મિડ કેપ સ્મોલ કેપ છે કે જે ઘટાડો છે, પરંતુ એક્શન ભરપૂર છે. તો આ એક્શનની પાછળ આજના બેસ્ટ માર્કેટ મૂવર્સ ક્યાં છે અને કઈ તો ઓપોર્ચ્યુનિટી છે જેની બાજુ આપણે વાત કરીશું. પરંતુ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં ન્યૂનતમ સ્તરથી આવી રિકવરી. નિફ્ટી ન્યૂનતમ સ્તરથી 200 પોઈન્ટ રિકવર થઈ 23,150ની નજીક ફ્લેટ. તો સેન્સેક્સમાં પણ 500 પોઈન્ટની રિકવરી સાથે 74,700ની નજીક ફ્લેટ કારોબાર. મેટલ, સિમેન્ટ અને ફાર્મા શેરોથી મળ્યો માર્કેટને સપોર્ટ. બેંક નિફ્ટીમાં પણ બંને તરફી કારોબાર વચ્ચે ન્યૂનતમ સ્તરથી રિકવરી આવી. બેંક નિફ્ટી 100 પોઈન્ટના ઘટાડા સાથે 53,650ની નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી 5 સ્ટોક મજબૂત, તો 8 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. ફાર્મા અને હેલ્થકેર શેરોમાં પણ વેચવાલી જોવા મળી. ઇન્ડેક્સ 1.5%થી વધુ નીચે. મેક્સ હેલ્થકેર, ડોક્ટર રેડ્ડી નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો પીપીએલ ફાર્મા, બાયોકોન, અજંતા ફાર્મા અને ઝેડએસ લાઈફમાં પણ સૌથી વધુ દબાણ. ક્રૂડ ઓઇલમાં તેજીથી. ઓએમસી શેરોમાં ભારે વેચવાલી. ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 1%થી વધુ નીચે. એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસી વાયદા બજારના ટોપ લૂઝર્સમાં. ક્રૂડ ઓઇલના ઉછાળાથી કંપનીના પરિણામ અને વેલ્યુએશન પર અસર સંભવ. સિમેન્ટ શેરોમાં આજે જોવા મળી સારી મજબૂતી. ગ્રાસિમ, અલ્ટ્રાટેક નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો શ્રીરામ સિમેન્ટ, અંબુજા સિમેન્ટ અને દાલમિયા ભારતમાં પણ સારી ખરીદારી. મેટલ શેરોમાં જોવા મળી સારી ખરીદારી. હિન્ડાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો ટાટા સ્ટીલ, જિંદાલ સ્ટીલમાં પણ સારી મજબૂતી. આવો દર્શક મિત્રો, સૌથી પહેલાં નજર કરી લઈએ કે માર્કેટમાં હાલ જે પરિસ્થિતિ છે, જે લેવલ જોવા મળી રહે છે, એને કઈ રીતે આપણે જરૂરથી ઓળખવું જરૂરી છે. સૌથી પહેલાં 23,125 કે જ્યાં આપણે નિફ્ટી કારોબાર કરીએ છીએ, જે તે તમે ખાસ કરીને સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો. 23,125 મામૂલી 0.10%નો આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે અહીંયા તમે જોશો તો ન્યૂનતમ સ્તરથી રિકવરી પણ સારી છે, પરંતુ રિકવરી બાદ હાલ થોડુંક શ્વાસ લઈ રહ્યો છે, એટલે કે એક બ્રેક લઈ રહ્યો છે. ખાસ કરીને નજર કરીએ નિફ્ટી બેંક, તો અહીંયા પણ તમે જોશો તો આજે આપણને એક્શન ખાસી જોવા મળી. અહીંયા પણ ન્યૂનતમ સ્તરથી આપણે જોઈએ તો એટલીસ્ટ 400-500 પોઈન્ટની રિકવરી અહીંયા પણ આપણને જોવા મળી છે. હાલ તમે જોશો તો 120 પોઈન્ટનો આપણે અહીંયા ઘટાડો જોવા મળે છે. 53,700ની નજીક અહીંયા પણ કારોબાર કરી રહ્યા છે. પ્રશ્ન થાય છે કે હવે શું? હવે આગળ ફર્ધર રિકવરી આવશે કે પછી ફરીથી ડાઉનસાઇડ આવશે? એ પણ જાણવું ઇમ્પોર્ટન્ટ છે. આવો આપણી સાથે માર્કેટ એક્સપર્ટ તપન જાની આપણી સાથે જોડાઈ ગયા છે. તપન સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટમાં સપ્તાહની શરૂઆત આજે કહી શકાય કે બિલકુલ ફ્લેટ થયા બાદ બંને તરફી આજે મૂડ બનાવીએ. તમે જુઓ, એક ટાઈમે સુખ પણ આપ્યું, એક ટાઈમે દુઃખ પણ આપ્યું, અને અત્યારે બિલકુલ ફ્લેટ છે. હવે પ્રશ્ન થાય છે કે આગળ શું? ઓવરસોલ્ડ છે ઓલરેડી માર્કેટ, જેના કારણે થોડા બાઉન્સ બેક આવે છે, પરંતુ એ બાઉન્સ બેકમાં કોન્ફિડન્સ ક્યારે આવશે, એ મેઇન પ્રશ્ન થઈ રહ્યો છે. સર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યોમિકભાઈ. તમે જણાવ્યું એમ માર્કેટ કોન્સ્ટન્ટલી શું કરી રહ્યું છે તો ઓબ્વિયસ છે. અત્યારે તમે ગમે તે ટાઈમ ફ્રેમના, ગમે તે ચાર્ટની, ગમે તે મૂવિંગ એવરેજ જુઓ તો બધી જ આપણને એક જ ડિરેક્શન તરફ બતાવી રહી છે કે માર્કેટ ઇઝ ઇન કમ્પ્લીટ ડાઉન ટ્રેન્ડ. નંબર 1. નંબર 2, આટલું બધું ઓવરસોલ્ડ એકવાર થયું હોય ત્યારે સ્વાભાવિક છે કે કઈક રીતનું એક બાઉન્સ, કઈક રીતનું એક રિએક્શન બાઉન્સ આપણને જોવા મળે, જે ઘણીવાર આપણને જોવા મળે છે. પણ આઈ થિંક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કમોડિટી જેની વાત આપણે જે ચાર્ટની કે જે ઇન્સ્ટ્રુમેન્ટની કરવી જોઈએ એ છે ક્રૂડ. અત્યારે હાલની તારીખમાં આપણે વાત કરીએ છીએ એ દરમિયાન પણ અત્યારે જોવા જઈએ તો એમસીએક્સ ઉપર ક્રૂડ અત્યારે આશરે 9,200 9,300ની આસપાસ ચાલુ રહ્યું છે. જ્યાં સુધી આ ક્રૂડમાં એક પ્રકારની નરમી, કન્સોલિડેશન કાં તો નીચે આવતું નહીં દેખાય, જેનો કોઈ જ સાઇન અત્યારે દેખાઈ નથી રહી કે નીચે આવી રહી હોય, તો જ્યાં સુધી એ નીચે નહીં આવે ત્યાં સુધી માર્કેટમાં તેજી આવવું બહુ જ અઘરું છે. અને અત્યારે નોનસ્ટોપ લેવલ ઉપર તમે જુઓ તો એવરી ટાઈમ ઇટ ઇઝ મેકિંગ અ ન્યૂ હાઈ. જે દિવસે આ યુદ્ધનું શરૂઆત થઈ ત્યારે એક બહુ જ કેન્ડલે લાંબો એક સ્પાઇક માર્યો હતો, જે અપ્રોક્સિમેટલી લેવલ હતું 10,400નું. ત્યાર પછી એક શાંતિ આપણે, ત્યાર પછી એક રેડ કેન્ડલ આવીને પાછું ક્રૂડ નીચે આવ્યું તો આપણને એવું લાગતું કે હવે કઈ ટેન્શન નથી. પણ જે રીતે ઈરાને પણ હુમલો કર્યો છે યુએસ અને ઇઝરાયલના જવાબ સામે, એ પછી ક્રૂડ નોન સ્ટોપ
ચાલુ રહ્યું છે, આપણો જે પોર્ટ હઝમોટ છે એનું જે અત્યારે તકલીફ દેખાઈ રહી છે, આ બધી જ વસ્તુ એક જ તરફ પોઈન્ટ આઉટ કરી રહી છે કે હજુ પણ માર્કેટમાં વોલેટિલિટી છે. કોઈ જ પ્રકારની શાંતિ કે કોઈ જ પ્રકારનું યુદ્ધ પતી ગયું હોય કે કોઈ જ પ્રકારના એવા સંકેતો નથી જેથી કરીને આપણને એવું દેખાય કે ક્રૂડની પ્રાઇસ ઘટશે. ને ક્રૂડની પ્રાઇસ જો વધતી રહેશે જે રીતે વધી રહી છે તો આનો ઇમ્પેક્ટ દરેક બિઝનેસમાં, ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ, પેઇન્ટ, ટાયર થી લઈને એન્ડ યુઝર થી લઈને બધી જ જગ્યાએ આવું છે. એટલે આપણે આઈ થિંક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ચર્ચા કે જે મેઇન મુદ્દો છે એ ક્રૂડનો છે, જે નીચે આવી રહ્યું નથી. એટલે આઈ થિંક વી શુડ કીપ આઈ ઓન ક્રૂડ્સ પ્રાઇસ, અને ક્રૂડ જ્યારે પણ નીચે આવશે ત્યારે આપણને એક પ્રકારની રાહત કે શાંતિ મળશે. જ્યાં સુધી ક્રૂડ નીચે નથી આવતું ત્યાં સુધી થિંગ્સ આર નોટ લુકિંગ સો ગુડ. તો જેમ સરે કીધું એ પ્રમાણે ક્રૂડ ઓઇલ જે છે એક મેઇન પોઈન્ટ અહીંયાથી બની રહ્યો છે કે જ્યાં સુધી નીચે નહીં આવે ત્યાં સુધી માર્કેટમાં એટલી એક્સપેક્ટેશન ના રાખવી છે. પરંતુ સર જેમ આપણે ઓલરેડી વાત કરી તમે કે વોલેટિલિટી માર્કેટમાં જોવા મળી છે. ઓલરેડી ઇન્ડિયા વીક્સ પણ આપણે જોઈએ 22 ઉપર છે. ઇવન આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે તો પણ એટ ધ મનીને આપણે જો પ્રીમિયમ જોઈએ તો અત્યારે 180 રૂપિયા આજુબાજુ જોવા મળી છે. મીન્સ કે વોલેટિલિટી માટે આજે તો છે જ જોવા મળી છે, આવતીકાલે પણ રેડી રહેવું પડશે, એ તો કન્ફર્મ છે. પરંતુ બીજી તરફ સર જોઈએ તો RSI એ થોડું ઇન્ડિકેટ કર્યું છે ઓવરસોલ્ડ. નિફ્ટીનો આપણે જોઈએ તો 23 ઉપર છે, ઇવન બેંક નિફ્ટીનો પણ 22 છે. તો આવામાં સર બાઉન્સ બેક આવે, અગર માની લો ન્યૂનતમ સરથી એક તેજી આવે છે તો શું એને સેલ ઓન રાઇઝ તરીકે જ જોઈશું કે પછી હાલ થોડોક આ જે રીતે માર્કેટ નીચે આવી રહ્યું છે તો હાલ આપણે શોર્ટ કરવાનો વ્યૂ ના કરવો જોઈએ સર? અહીંયાથી શોર્ટ કરવાનો વ્યૂ તો નથી જ બનતો. જો રિસ્ક ટુ રિવોર્ડની રીતે જોવા જઈએ તો નીચે કમાવાની જગ્યા ઓબ્વિયસલી ઓછી છે, કારણ કે આપણે આટલો ફોલ ઓલરેડી આટલો બધો થઈ ચૂક્યો છે. નંબર 1. નંબર 2, જ્યારે તેજીની વાત કરો ત્યારે તેજી કયા કારણોસર આવે છે એ જોવું ખૂબ જ જરૂરી છે. જો એક ટેકનિકલ કારણ છે, જેમ તમે RSI અને બીજા કોઈ પણ ઇન્ડિકેટરમાં કહ્યું કે એકદમ ઓવરસોલ્ડ છે, એનાથી જે રીતે આજે સવારે પણ ગિફ્ટ નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનું અપમૂવ બતાવતું હતું, પણ અત્યારે તમે જોઈ શકો છો આપણે જ્યાં હતા ત્યાંના ત્યાં કાં તો થોડા ઘણા નેગેટિવમાં છે. એટલે કયા કારણોસરથી એ અપમૂવ આવે છે એ જોવું ખૂબ જ જરૂરી છે કે કોઈ પ્રકારનો એક્સક્યુઝ મી કોઈ પ્રકારનું વોરમાં સુલો થઈ ગયો છે બે દેશો વચ્ચે કે હવે વોર આગળ નથી વધવાનું. આપણું જે પોર્ટ છે એ પોર્ટ ખોલી દેવામાં આવે છે. હવે ક્રૂડનું બધાને જે તકલીફ પડવાની હતી, જે માલ સામાન જે અટકી પડે તે બધું સ્મૂથલી આવવાનું છે. જો આવા કોઈ ન્યૂઝ ઉપર આવે છે તો ત્યાંથી આપણે ડેફિનેટલી લોંગ જવાનું વિચારી શકાય, કારણ કે અહીંયાથી રિસ્ક ટુ રિવોર્ડ લોંગ તરફ જવાનો ડેફિનેટલી વધારે પોઝિટિવ છે. પણ એ કયા બેઝ ઉપર, કયા રીઝનથી ઉપર આવે છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. એની શોર્ટની સલાહ તો નહીં જ આપવું, નહીં જ બને, કારણ કે આઈ થિંક જે થવાનું હતું એ ખાસું થઈ ચૂક્યું છે. નીચે જવાની શક્યતા કરતા ઉપર જવાની શક્યતા વધારે છે, પણ કયા કારણોસર ઉપર જાય છે એ 100% ધ્યાન રાખવાની વસ્તુ છે. તમે કહ્યું એમ કાલે એક્સપાયરી છે, આજે એટ ધ મનીના પ્રીમિયમ જો 200 રૂપિયાના હોય તો 500 પોઈન્ટની રેન્જ નિફ્ટી એક એક્સપાયરીના આગલા દિવસે પણ એક્સપેક્ટ કરે છે. એટલે આપણે હજુ, અને તમે કહ્યું એમ ઇન્ડિયા વીક્સનો ચાર્ટ પણ અત્યારે 22ની આસપાસ ચાલે, તો એ પણ એક આપણને કહે છે કે કોઈ જ પ્રકારની વોલેટિલિટી હજુ પણ પતી નથી. એટલે હંમેશા માર્કેટને આપણા કરતા વધારે ખબર હોય, એટલે માર્કેટ આ બધી જ વસ્તુ પ્રાઇઝિંગ કરે છે. કોઈ કારણ છે જેથી કરીને આજે અત્યારે પણ કાલની એક્સપાયરીના કોલ અને પુટ બંનેની કિંમત 200 રૂપિયા છે. તો માર્કેટ ઇઝ ઓલ્સો એક્સપેક્ટિંગ વોલેટિલિટી. એટલે કાલે તો વોલેટિલિટી 100% વધારે રહેશે આજના પ્રીમિયમ જોઈને, એટલીસ્ટ એવું લાગી રહ્યું છે. એટલે આપણે બાઇંગમાં જ આપણો બાયસ વધારે રહેશે, પણ એ કયા કારણોસર બાઇંગ આવે છે એ જોવું વધારે જરૂરી છે. અને એમાં પણ ખાસ કરીને જે સેક્ટરો જે છે પોઝિટિવ સેક્ટર, જેમ આપણે તમને 2-3 વખત હું કહેતો આવ્યો છું, મેટલ છે, PSU બેંક છે. નો ડાઉટ PSU બેંકે આજે થોડું કરેક્શન આપી છે, પણ મારી હજુ પણ ફેવર PSU બેંક તરફ, મેટલ તરફ, CPSE તરફ. આના જે કોઈ પણ સ્ટોક છે જો એમાં કોઈ પ્રકારનો સારો બાઉન્સ કે બ્રેકઆઉટ ટ્રેડ મળે તો હું એને પ્રિફર કરીશ લેવાનો કમ્પેર ટુ ઇન્ડેક્સ ઓર એની અધર સેક્ટર. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે તમે જો તો બહુ સરસ રીતે આપણને સમજાવ્યું કે હાલ શોર્ટ કરવાનો તો એટલીસ્ટ વિચાર ના કરવો જોઈએ. માર્કેટ ખાસી એવું તૂટી ગયું છે. સો લેટ સી કે હવે કયા સમાચાર આવે છે કે જે માર્કેટને પોઝિટિવ લીડ કરે એની ઉપર આપણે આગળ અહીંયાથી વ્યૂ બનાવીશું. પરંતુ સર હવે તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ કે હવે આવા માર્કેટમાં જેટલું ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે તો કયા સ્ટોક છે કે જે તમને અહીંયાથી બેસ્ટ લાગી રહ્યા છે સર? હું એક સ્પેસિફિક સ્ટોકમાં, મને કેપિટલ માર્કેટના સ્ટોક્સ અત્યારે ગમી રહી છે, એમાંથી ખાસ કરીને આપણે જોવા જઈએ તો એક MCX એવો શેર છે જે તમે જુઓ તો ઇટ્સ ટ્રેડિંગ નિયર ઇટ્સ ઓલ ટાઈમ હાઈ. ખાસું
એ ઓલ ટાઈમ હાઈથી નજીક ચાલ્યું છે અને આજની આટલી માર્કેટની તંગીમાં પણ એણે 50 ડીએમએની એવરેજને ડિસિસિવ બેઝ ઉપર તોડ્યું નથી. તો એમસીએક્સ એક એવો શેર છે કે જેમાં હું ત્રીજી કરવાનું વિચારીશ. નો ડાઉટ આજે પણ એને સારું એવું 1.5% અપમૂવ આપી છે, પણ આઈ વિલ સ્ટીલ ગો હેડ એન્ડ બાય ઇટ એટ ધ કરંટ લેવલ 2535 થી બાઇંગની સલાહ રહેશે. સ્ટોપ લોસ થોડો ડીપ છે 2382 જે 50 ડે મૂવિંગ એવરેજ છે, અને આપણે એટલીસ્ટ ફર્સ્ટ ટાર્ગેટ આપણે એનો 2700 નો રાખીશું. સો માય પિક વિલ બી એમસીએક્સ, જે કેપિટલ માર્કેટનો સ્ટોક છે. કેપિટલ માર્કેટ ઓવરઓલ સેક્ટર સારું કરી રહ્યું છે, અને એમાં તમે એમસીએક્સ જુઓ તો એને એક સારા 2700 ના લેવલ ઉપરથી પણ લો વોલ્યુમ સાથે રિટ્રેસમેન્ટ આપ્યું હતું, ને એમાંથી પાછો એક બાઉન્સ બેક 50 ડે મૂવિંગ એવરેજ ઉપર ટચ કરીને બાઉન્સ લઈને અત્યારે ફરીથી ઉપર આવીને એક નાના કન્સોલિડેશનનું ફરીથી એક બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે. તો માય પિક વિલ બી એમસીએક્સ ફ્રોમ કેપિટલ માર્કેટ સેક્ટર. તો જેમ સરે કીધું એ પ્રમાણે સરની પસંદગી એમસીએક્સ છે કે જેની ઉપર આપણે ફોકસ કરીશું. અને આજે પણ તમે જો તો આ સ્ટોક્સમાં બહુ સરસ આપણને મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. સ્ટોક્સ ઓલમોસ્ટ તમે જોશો 1% મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. આવો નેક્સ્ટ આગળ વધીએ કે આજના દિવસે જે બેસ્ટ માર્કેટ મૂવર્સમાં આપણને હાઇલાઇટ થઈ રહ્યું છે તો એ થીમ છે સિમેન્ટ થીમ. આજે તમે જુઓ અલ્ટ્રાટેક સિમેન્ટ છે, અંબુજા સિમેન્ટ છે, ઇવન તમે જોશો ગ્રાસિમ છે, બધામાં આજે બહુ સરસ મજબૂતી જોવા મળી રહી છે. સર, આજની જે સિમેન્ટની તેજી છે શું એક દિવસની તેજી છે કે પછી શોર્ટ ટર્મ થોડા ટાઈમ માટે હવે આ તેજી છે ધીરે ધીરે હવે ગ્રીન નિશાન તરફ ફેવર કરી રહી છે સર? હું આ સેક્ટર સ્પેસિફિકલી આને ફોલો નથી કરતો, પણ અત્યારે તમે કીધું એટલે અલ્ટ્રાટેક સિમેન્ટનો એક શેર અત્યારે હું જોઈ રહ્યો છું. એક સારા લેવલથી જે પ્રીવિયસ બેઝ હતો 10,730 ના લેવલથી સારો બાઉન્સ આપી રહ્યો છે. એટલે કે આજના દિવસમાં જ્યારે પણ માર્કેટ આટલું વોલેટાઇલ છે, એક સારા વોલ્યુમ સાથે વધી રહ્યું છે, તો અલ્ટ્રાટેક સિમેન્ટ લુક્સ ગુડ. પણ હું હજુ જે રીતે કરંટ માર્કેટ કન્ડિશન ને સિચ્યુએશન છે, હું થોડોક સમય આપીશ માર્કેટને જોવાનો કે કેવું થઈ રહ્યું છે માર્કેટ ગોઈંગ ફોરવર્ડ. આજે તો જો મંડે છે, આ વીકમાં કેવું રહે છે, સમાચાર શું આવે છે, એ બધા ઉપરથી ડિસિઝન લઈશ. પણ અલ્ટ્રાટેક સિમેન્ટ એક તમે કહ્યું એટલે મેં જોયું તો એક સારો લાગી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ છે, અલ્ટ્રાટેક સિમેન્ટ કે જેમાં સારો એક વ્યૂ આપણને જોવા મળી રહ્યો છે, જેને ફોકસ કરીશું. નેક્સ્ટ વાત કરીએ તો આજના દિવસે થોડુંક આજે ખરીદારી તમે જો ઇવન જ્યારે નિફ્ટી થોડુંક અપ એન્ડ ડાઉન કન્ફ્યુઝ છે, પરંતુ એવા ટાઈમે ઇવન સરપ્રાઈઝ આપી રહ્યું છે એચડીએફસી બેંક. તમે જો એચડીએફસી બેંકમાં આજે આપણને સરસ ઓલમોસ્ટ 1.5% પણ વધારે મજબૂતી આપણને જોવા મળી છે. હાલ 830 આજુબાજુ આપણને સ્ટોક છે. અહીંયા સર કઈ રીતે જોઈશું, આ પણ સ્ટોક્સ ખાસો પીટાયેલો છે. 1,000 રૂપિયા ઉપર હતો થોડા ટાઈમ પહેલા, અને અત્યારે તમે જો 800 આજુબાજુ આવી ગયું. ઇવન આજે 815 ના લો છે, અને અત્યારે ડે હાઈ તરફ જવાની કોશિશ એચડીએફસી બેંકમાં આપણને જોવા મળી રહી છે સર. જો આને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો મંથલી ચાર્ટ જોઉં છું તો મંથલી ચાર્ટમાં તો કંઈ ખાસ મૂવ દેખાઈ રહ્યું નથી, અને વીકલી ચાર્ટમાં જોવા જઈએ તો વન્સ અગેન એક સારા 811 ના જે લો એને ગઈકાલે મતલબ લાસ્ટ વીકના લો બનાવીને આજે અપમૂવ આપી રહ્યું છે. સો આ એક પ્રીવિયસ બેઝ હતો, એમાંથી ઉપર આવવાની પ્રયત્ન અત્યારે કરી રહ્યો છે એચડીએફસી બેંક. અને ડેલી ચાર્ટમાં પણ તમે કહ્યું એમ એક સારા વોલ્યુમ સાથે ઉપર જઈ રહ્યો છે. વન્સ અગેન બેન્કિંગ સેક્ટર આખું જ અત્યારે ખૂબ જ ડાઉન છે. સો નિફ્ટીની કમ્પેરમાં આ સેક્ટર અત્યારે અંડર પરફોર્મ કરી રહ્યું છે, અને એમાં એચડીએફસી બેંક પણ એક એવો સ્ટોક છે જે ઓવરઓલ બેંક નિફ્ટીમાં અને નિફ્ટીમાં પણ અંડર પરફોર્મન્સ છે. એટલે હું પર્સનલી એચડીએફસી બેંકમાં ભલે આજે આ અપમૂવ જોવા મળે, પણ મારી સલાહ એચડીએફસી બેંકમાં નહીં રહે. મને જો બેન્કિંગ સ્પેસિફિક સ્ટોક કોઈ વાત કરો તો મને ડીસીબી બેંક છે એ વધારે સારો શેર લાગી રહ્યો છે. ડીસીબી બેંકમાં એચડીએફસીની કમ્પેરમાં એક રિલેટિવલી સ્ટ્રોંગ કેન્ડિડેટ છે બેંક નિફ્ટી જોડે અને નિફ્ટી બંને જોડે. સો મારી મંતવ્ય રહે છે ડીસીબી બેંક જોડે. તો જેમ સરે કીધું એ પ્રમાણે ડીસીબી બેંક છે જેની કોઈ વ્યૂ પોઝિટિવ છે, જેની પર આપણે ખાસ કંઈ ફોકસ કરવું જોઈએ. આવો દર્શક મિત્રો, સમય છે એક નાનકડા વિરામ લઈશું, અને વિરામ બાદ અન્ય જે સ્ટોક સ્પેસિફિક આજના જે બેસ્ટ માર્કેટ મૂવર છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો દર્શક મિત્રો, હવે નિફ્ટી તમે જોશો તો હજુ પણ નાનકડી એ જ રેન્જમાં ફસાયેલું છે. બેંક નિફ્ટી થોડું લાલ લીલા નિશાન વચ્ચે થોડું અપડાઉન થઈ રહ્યું છે, અને બેંક નિફ્ટી પણ નજર કરીએ તો થોડું 100 પોઈન્ટનો ઘટાડો છે. વાત કરીએ સ્ટોક સ્પેસિફિક આગળ વધી આપણે ઇન્ડેક્સની, તો હજુ પણ એ જ રેન્જમાં છે. તો સ્ટોક સ્પેસિફિક હવે નેક્સ્ટ વાત કરીએ તો તમે જુઓ તો એમાં હાઇલાઇટ થઈ રહ્યું છે. ઇવન આજે ડિફેન્સ સ્ટોક તમે જુઓ ત્યાં આજે ખાસ એવું પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી છે. હાલ આપણે ખાસ કંઈ નજર કરીશું તો બીએલ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, અહીંયા તમે જુઓ તો આજે આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇવન ઓવરઓલ ડિફેન્સ સેક્ટર આજે તમે જુઓ 1.5 થી 2% નીચે છે.
અગાઉ પણ સર આપણે ખાસી બધી વખત વાત કરી છે ડિફેન્સ સ્ટોકની, સતત ડાઉન સાઇડ છે. તમે જો ગ્લોબલ તણાવ વધી રહ્યો છે ને એવામાં પણ તમે જો તો આ ઓવરઓલ સેક્ટર છે ક્યાંય તમે જો પોઝિટિવિટી નામ જ નથી દેખાતું. ઇવન BL આજે 3% ડાઉન છે. અને આ સ્ટોક્સ એવો છે કે જે લોકોના પોર્ટફોલિયોમાં પસંદ આવતો હોય, ખાસ કરીને ડિફેન્સ સ્ટોકમાં જો પસંદગી કરવી હોય તો સર BL કઈ રીતે જોઈ રહ્યા છો? ઘટાડે ખરીદી તરીકે લાભ લેવો જોઈએ સર? તમે જણાવ્યું BL એક સારો શેર છે, મને પોતે પર્સનલી આ ગમે છે, પણ અત્યારે એક કરેક્શન આપી રહ્યું છે, અને કરેક્શન જે આપી રહ્યું છે એક લો વોલ્યુમ સાથે આપી રહ્યું છે. દેટ ઇઝ આઈ કન્સિડર ઇટ અ ગુડ સાઇન. અત્યારે નીચલા સ્તરે જો જોવા જઈએ તો એક આપણને 405 ની આસપાસનો એક એવો ઝોન છે કે જ્યાં આગળ પ્રીવિયસ બેઝ બનાવેલો છે. આ લેવલ ઉપર આવીને એક સપોર્ટ લઈને ઉપર જશે તો હું BL માં બાઇંગ કરવાની સલાહ આપીશ. મને ઓવરઓલ આ શેર ગમે છે કારણ કે નિફ્ટીની કમ્પેરમાં રિલેટિવ સ્ટ્રેન્થ વાઇઝ પણ આ શેર આટલો પડતા હોવા છતાં પણ નિફ્ટીને આઉટ પરફોર્મ કરી રહ્યો છે. અને આમાં મારું બાઇંગનું બાયસ રહેશે, પણ જ્યારે એક પ્રકારની રિવર્સલની સિગ્નલ મળશે ત્યારે. જેમ તમે જણાવ્યું એમ છેલ્લા કેટલાય ટાઈમથી એ તો સારો જ જઈ રહ્યો હતો, પણ ઓબ્વિયસ છે પ્રોફિટ બુકિંગ આવવાનું છે. પ્રોફિટ બુકિંગ એક લોસ બુક કર્યા કરતાં એડ કરવાની કાં તો નવું ફ્રેશ બાઇંગની રીતે એટલીસ્ટ આ સ્ટોકમાં જોવું જોઈએ. એટલે BL તરફ મારો મંતવ્ય પોઝિટિવ છે. ઇવન ઓવરઓલ મંથલી કે વીકલી ટાઈમ ફ્રેમ ઉપર પણ તમે જુઓ તો એક બહુ જ સ્ટ્રક્ચરલી પોઝિટિવ અને હાઈ ટાઈમ ફ્રેમ ઉપર બહુ જ સારા મોમેન્ટમ સાથે એ ઉપર જઈ રહ્યો છે. હું ખાલી આની મેં તમને કહ્યું એમ 405 ની આસપાસ એક એવું લેવલ છે જ્યાં આગળ એક પ્રીવિયસ બેઝ હતો, પ્રીવિયસ સપોર્ટ હતો, જેને લઈને ફરીથી ઉપર જઈ શકે એવું મને લાગી રહ્યું છે. પણ એ લઈશું કે નહીં એ ટાઈમે કઈ રીતનું આપણને સિગ્નલ જોવા મળે છે રિવર્સલ કેન્ડિડેટ અને વોલ્યુમ, એની પરથી આપણે નક્કી કરીશું. પણ મારો ઓવરઓલ વ્યૂ BL તરફ પોઝિટિવ છે. ઓકે, તો ઓવરઓલ વ્યૂ છે એ પોઝિટિવ બની રહે છે BL એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ માટે, જેની પર આપણે ફોકસ કરીશું. નેક્સ્ટ આવો વાત કરી લઈએ તો સર બીજો એક સ્ટોક એવો છે, એ પણ એક સરસ મોમેન્ટમ હતો અને એ છે શ્રીરામ ફાઇનાન્સ. અહીંયા પણ સારી એવી તેજી, ઇવન 2025નો સૌથી વન ઓફ ધ બેસ્ટ રિટર્નવાળા સ્ટોક છે. હવે અહીંયા પણ થોડુંક ડાઉનસાઇડ આવ્યું છે. સ્ટોક 1100 રૂપિયાની પહેલેથી ધીરે ધીરે હવે 1000ની નીચે આવ્યો છે, 977. પરંતુ 2026માં સર તમે જોશો ને તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં સ્ટોકે ઓલરેડી 950 960 થી 2 થી 3 વખત સપોર્ટ લીધો હોય, એટલે કે સપોર્ટની નજીક હાલ સ્ટોક છે. અહીંયા પણ સર લાગે છે કે આ એક સપોર્ટને ધ્યાનમાં રાખીને કોઈ વ્યૂ પોઝિટિવ કરવો હોય તો કરી શકાય છે શ્રીરામ ફાઇનાન્સ? હા, તમે જણાવ્યું એમ આપણા આખા આ વર્ષનો સોફારનો સૌથી વન ઓફ ધ ગુડ મોમેન્ટમ સ્ટોક સારો હતો, અને અત્યારે પણ ડેલી ટાઈમ ફ્રેમ ઉપર 50 DMA ની નીચે આવી રહ્યો છે. પણ અહીંયા જ એક પ્રકારનો એ સપોર્ટ લઈ રહ્યો હોય જ્યાં આગળ પ્રીવિયસલી 5મી ફેબ્રુઆરીની આસપાસ આ જ એક લેવલ 970 ના ઓડ લેવલ હતું જેની ઉપર એને સપોર્ટ લઈને આ એરિયા એક એવો ઝોન છે જ્યાં આગળ તમને એક વોલ્યુમનું અક્યુમ્યુલેશન બહુ જ ઘણી બધી વખત પાસ્ટમાં પણ જોવા મળ્યું છે. એટલે એક આ બાઇંગ ઝોન કાં તો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ ઝોન આપણે કહી શકીએ. એટલે આ લેવલ ઉપર પણ હું BL શ્રીરામ ફાઇનાન્સમાં બાઇંગની સલાહ આપીશ. અને તમે RS વાઇઝ પણ જુઓ, રિલેટિવ સ્ટ્રેન્થ વાઇઝ પણ આટલા પડ્યા હોવા છતાં પણ નિફ્ટીને તો એ આઉટ પરફોર્મ કરી રહ્યું છે. એટલે આપણને આમાં જો કોઈક રિવર્સલ કેન્ડર સારા વોલ્યુમ સાથે જોવા મળે તો આમાં બાઇંગની સલાહ રહેશે. આઈ વુડ સ્ટીલ કન્સિડર શ્રીરામ ફાઇનાન્સ એઝ અ સ્ટ્રોંગ કેન્ડિડેટ. આવા ખરાબ માર્કેટમાં જ્યારે માર્કેટ રોજ એક નવું લો બનાવી રહ્યું છે ત્યારે આ એક કેન્ડિડેટ એવો છે જે ખાસું સ્ટ્રોંગલી હેલ્ડ કરી રહ્યો છે. ચાન્સીસ એવા છે કે કદાચ અહીંથી થોડો સમય કન્સોલિડેટ પણ કરે, પણ ઓવરઓલ ચાર્ટનું સ્ટ્રક્ચર બધા જ ટાઈમ ફ્રેમ ઉપર બહુ જ સ્ટ્રોંગ અને સારું લાગી રહ્યું છે. સો આઈ વિલ ડેફિનેટલી બી બાયસ્ડ ટુવર્ડ્સ બાઇંગ ઇન શ્રીરામ ફાઇનાન્સ. પણ આમાં એક પ્રકારનું એક બાઇંગ એક વોલ્યુમનું ટિક જોવા મળે ને રિવર્સલ જોવા મળે તો આપણને વધારે લેવાનો કોન્ફિડન્સ આવે. પણ માય વ્યૂ વિલ બી બુલિશ ઇન શ્રીરામ ફાઇનાન્સ. વ્યૂ પોઝિટિવ છે શ્રીરામ ફાઇનાન્સ, જેની પર આપણે ફોકસ કરીશું. નેક્સ્ટ સર વાત કરીએ તો થોડું ઓટો થીમ પર પણ વાત કરવી છે કે લાસ્ટ વીક જોઈએ તો આ ઓટો ઇન્ડેક્સ 10%થી પણ વધારે નેગેટિવ એક અઠવાડિયામાં તૂટ્યું હતું. હવે આજે જોઈએ તો બિલકુલ ફ્લેટ ટુ પોઝિટિવ, ફ્લેટ ટુ નેગેટિવ રહેવાનો થોડા પ્રયત્ન જોવા મળી રહ્યા છે. એમાં મારે એક સ્ટોક વાત કરવી છે કે જે સૌથી વધારે પીટાયો હતો સર, અને એ છે મારુતિ. આ સ્ટોક પણ સર તમે નજર કરો તો ખાસો એવો પીટાયેલો છે. સ્ટોક્સ 15,000 રૂપિયા બાજુ હતો, ત્યાંથી સ્ટોક્સ હવે 12,500 આજુબાજુ લો બનાવ્યા છે અને અત્યારે 12,700 આજુબાજુ કારોબાર જોવા છે. ઇવન ડેઇલીમાં પણ તમે જોશો થોડો ઓવરસોલ્ડ છે. RSI પણ તમે જોશો તો 24-25 આજુબાજુ છે. અહીંયા સર લાગે છે કે આ ઘટાડા બાદ એક પરફેક્ટ લેવલ છે મારુતિ માટે સર ખરીદી માટે? આ એક 12,200 નું એક એવું લેવલ છે કે પ્રીવિયસલી ઓગસ્ટ 25માં આખું એને થોડા 3-4 મહિના આ ઝોનમાં મારુતિ પ્રીવિયસલી કાઢેલા હતા. એક અક્યુમ્યુલેશન જેવું બન્યું હતું અને ત્યારથી પછી સીધું ગેપ અપ એને મારુતિએ
આપ્યું હતું 18 ઓગસ્ટની આસપાસ, અને આઈ થિંક જીએસટી ના ન્યૂઝ આવ્યા હતા એ વખતે, અને ત્યાંથી પછી આપણને કમ્પ્લીટ રેલી જોવા મળેલી છે. એટલે અત્યારે પણ એ જ ઝોનની અંદર આવ્યું છે મારુતિ, અને વીકલીમાં પણ જોઈએ તો સિમિલરલી વીકલીને પણ એક બેઝ ઉપરથી રિએક્શન આવી રહ્યું એવું લાગી રહ્યું છે. પણ મારો પર્સનલ વ્યૂ મારુતિ કરતા મને વધારે ઓટો સેક્ટરમાંથી કોઈ લેવાનું કહેશે તો આઈ વુડ કીપ માય આઈ ઓન અશોક લેલેન્ડ. એ મને વધારે મારુતિની કમ્પેરમાં ગમી રહ્યો છે. ડેલી ટાઈમ ફ્રેમ ઉપર પણ આજે બાઉન્સ બેક આપી રહ્યું છે, અને સારું અપવું એણે પણ આપ્યું હતું. એટલે મારુતિ કરતા મારો મંતવ્ય અશોક લેલેન્ડમાં વધારે પોઝિટિવ રહેશે, કારણ કે એ રિલેટિવ સ્ટ્રેન્થ વાઇઝ પણ સ્ટ્રોંગ શેર છે. અને જેટલું રિટ્રેસમેન્ટ એને ટોપથી કરેલું, નો ડાઉટ આનું પણ રિટ્રેસમેન્ટ અપ્રોક્સિમેટલી 20% જેમાં મારુતિ કરતા ઘણું ઓછું છે. એટલે મારો બાયસ્ડ ઓટો સ્ટોકમાં જો તમારે એક્સપોઝર લેવું હોય તો આઈ વુડ ગો ફોર અશોક લેલેન્ડ. મારુતિ કરતા વધારે સારી મને એમાં તેજી દેખાઈ રહી છે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે કમ્પેરેટિવલી જો જોઈએ તો અશોક લેલેન્ડ સરને પસંદ છે, જેની ઉપર આપણે ફોકસ જરૂરથી કરીશું. નેક્સ્ટ સર એક લાસ્ટ સ્ટોક જરૂરથી આપણે વાત કરવી જોઈએ, અને એ જે આવી રહ્યો છે એ છે બંધન બેંક. બેન્કિંગ સેક્ટરમાં તમે જુઓ તો આજે ખાસ કરીને આઈડીબીઆઈમાં પણ ભારે વેચવાલી છે. ઇવન બંધન બેંક એક ટાઈમે 10% લોઅર સર્કિટમાં સ્ટોક આજે લોક થયો હતો. સર ઘટાડે સર અહીંયા કોઈ એક્યુમ્યુલેટ કરવાની સર રણનીતિ અપનાવી જોઈએ? બંધન બેંકને જો આપણે હાયર ટાઈમ ફ્રેમથી જોવા જઈએ, મંથલી ચાર્ટથી, તો ઇટ્સ ઇન નેગેટિવ ટેરિટરી. બહુ કંઈ ખાસ મૂવ આવી રહ્યું નથી. અને વીકલી ટાઈમ ફ્રેમ ઉપર આવીએ તો એક પ્રકારનું કન્સોલિડેશન થઈ રહ્યું છે. અને ડેલી ટાઈમ ફ્રેમ ઉપર પણ એક નીચલા સ્તરેથી, જેમ આજે તમે કીધું એમ એકદમ લો, આજે 154 નો બનાવીને અત્યારે ફરીથી 160 તરફ, એટલે એ લેવલથી કંઈક પ્રકારનું વોલ્યુમ બાઇંગ આવી રહ્યું છે. પણ હું આમાં સલાહ લેવાની નહીં આપી રહ્યો, કારણ કે આજનું જે ડાઉન મૂવ હતું એ ડાઉન મૂવ હેવી વોલ્યુમ સાથેનું હતું. એટલે મને આમાં હજુ પણ મંદી વધારે દેખાઈ રહી છે. વન્સ અગેન, જેમ તમે કહ્યું એમ, આ બેન્કિંગનો શેર છે. મારો મંતવ્ય બેન્કિંગના શેરમાં ડીસીબી બેંક તરફ વધારે રહેશે. મને બંધન બેંક એટલું બધું સ્ટ્રોંગ લાગી રહ્યું નથી. મારી આમાં બાઇંગની સલાહ કોઈ પ્રકારની ઉપરથી, આમાં જો તમને કોઈ પ્રકારનું અપમૂવ માર્કેટમાં 1-2 દિવસમાં જોવા મળે તો હું એને આવા શેરોને લઈશ શોર્ટ કરવા માટે, કાં તો મંદી કરવાની ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈશ. બંધન બેંકમાં મારો વ્યૂ નેગેટિવ કાં તો બેરિશ રહેશે. તો જેમ સરે કીધું એ પ્રમાણે બંધન બેંક કે જ્યાં વ્યૂ નેગેટિવ જ હજી જોવા મળી રહ્યો છે આજના ઘટાડા બાદ પણ. સો આ સાથે સમય થયો છે તપન સર આપની સાથે રજા લેવાનો, આપણા તરફથી ડિસ્ક્લેમર. જેટલા પણ શેરોની ચર્ચા કરી છે, એ મંતવ્યોની મેં વાત કરી છે, એમાં મારા કોઈ સગાનો કે મારા કોઈ ક્લાયન્ટનું કોઈ જ એક્સપોઝર છે નહીં. તમને કોઈ પણ શેરની સલાહ ઇટ્સ ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝ. તો કોઈ પણ માનતા પહેલા તમારે તમારા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને જ આગળ વધવું. જી બિલકુલ તપન સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. સો આવો દર્શક મિત્રો, 23,100 જેમ આપણે વાત કરી હતા, 23,100 કંઈ નીચે અટકી રહ્યું છે, અને ઉપર 23,200 કે જેની ઉપર જવું નથી. 100 પોઈન્ટની રેન્જમાં હાલ ફસાયેલું જોવા મળી રહ્યું છે. બસ 100 પોઈન્ટની અંદર જ બંધ થઈએ છે કે નીચે બંધ થઈએ છે કે ઉપર બંધ થઈએ છે, એ જાણવું પણ ઇન્ટરેસ્ટિંગ રહેશે. અને બાકી બેંક નિફ્ટી તમે જો 53,500 લેવલ અહીંયા પણ જાળવી રાખવાના પ્રયત્નો તો જોવા મળી રહ્યા છે. સો લેટ્સ સે ટાઈમ આપી દઈએ અને હવે થોડોક એક નાનકડો બ્રેક પણ લઈ લઈએ, અને બ્રેક બાદ ક્લોઝિંગ કેપિટલમાં વિસ્તારથી આપણે સમજીશું કે આજનું ક્લોઝિંગ ક્યાં થાય તો બેટર, આજનું ક્લોઝિંગ ક્યાં થાય તો સારું નહીં, અને આવતીકાલે હવે નિફ્ટીની એક્સપાયરીમાં કયા ઇમ્પોર્ટન્ટ લેવલ છે જે ફોકસ કરીશું, અને સાથે ક્યાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. જોડાઈ રહેજો. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ વિગતવાર દરેક વસ્તુ પર ચર્ચા કરીશું.